નમસ્કાર મિત્રો, 11 સાયન્સમાં પ્રકરણ 3માં અગત્યનું છે આધુનિક આવર્ત કોષ્ટક. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને મુખ્ય 4 જૂથમાં વહેંચવામાં આવ્યા છે. 4 જૂથ: એક H જૂથ, P જૂથ, D જૂથ, F જૂથ. મિત્રો, મેં S અને P જૂથની મેં ચર્ચા કરી ચૂક્યો છું. હવે આજે અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ છે ડી જૂથ, જે વધારે પરીક્ષામાં પૂછાય છે અને એની ઇલેક્ટ્રોન રચના પણ તમને પરીક્ષામાં પૂછાય છે. તો તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તો તેને ડી જૂથમાં વર્ગીકરણ કરવામાં આવે. આપેલું તત્વ કયા જૂથનું છે સરળતાથી નક્કી કરી શકાય. તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થયો છે. જો એસ કક્ષકમાં દાખલ થાય તો તેને એસ જૂથમાં નક્કી કરી ગોઠવીશું. જો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો તેને પી જૂથમાં વર્ગીકરણ કરીશું. તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તો તેને ડી જૂથમાં વર્ગીકરણ કરીશું. આમ તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય એની ઉપર એ તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં જોવા મળે. હવે ડી કક્ષક જે છે એમાં 10 જ ઇલેક્ટ્રોન સમાય છે, તેથી તેમાં 10 સમૂહો આવેલા છે. પણ મિત્રો યાદ રાખો, ડી કક્ષકનો અભ્યાસ સમૂહમાં કરવામાં આવતો નથી. ડી કક્ષકનો અભ્યાસ એ આવર્તમાં કરવામાં આવે છે, આડો. એટલે યાદ રાખો કે તેનો અભ્યાસ હંમેશા આવર્તમાં કરવામાં આવે અને એ આવર્તને શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આમ ડી જૂથના તત્વોને સંક્રાંતિ શ્રેણીના તત્વો પણ કહેવામાં આવે છે. એટલે ડી જૂથ એટલે જ સંક્રાંતિ તત્વો, સંક્રાંતિ શ્રેણી ના તત્વો કહી શકાય. શા માટે? કે એસ અને પી જૂથના જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા તો એક જ જોવા મળે છે, જ્યારે ડી જૂથના તત્વોમાં એક ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી, એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. દાખલા તરીકે તમે એફી લો, એફી તો એફીની ઓક્સિડેશન અવસ્થા 2 જાણીતી છે, Fe+2 પણ છે ને Fe+3. આ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. આ ઉપરાંત પણ એફીની અન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો આપણને જોવા મળે. એ જ રીતે તમે કોપર લો તો Copper+1 પણ જોવા મળે, Copper+2 પણ જોવા મળે. આમ તેની ઓક્સિડેશન અવસ્થા એકબીજામાં સંક્રમણ પામે છે અને સંક્રમણ પામે છે, માટે તેને સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં. એનો અભ્યાસ સમૂહમાં કરવામાં આવતો નથી, ઊભો કરવામાં આવતો નથી. એનો અભ્યાસ આડો જ કરવામાં આવે છે. તેને આવર્ત કહેવાય, પરંતુ અહીંયા એને શ્રેણી નામ આપવામાં આવ્યું, માટે ડી જૂથના તત્વોને સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે જ ઓળખવામાં આવ્યું. એટલે ડી જૂથ ન પૂછે અને સંક્રાંતિ શ્રેણી જો પૂછે તો બંનેનો અર્થ એક જ થશે. હવે ઇલેક્ટ્રોન રચનામાં તમે ધ્યાન આપો કે આપણે ચર્ચા કરી છે કે સૌ પ્રથમ એસ કક્ષક ભરાય અને ત્યાર પછી ડી કક્ષક ભરાય. જેમ કે આપણે સ્કેડિયમ લઈએ 21 તો આર્ગોન 18 4s2 4s ભરાયા પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય તો કે 3D માં. તો 3D માં દાખલ થાય તો 3D લખાય છે આગળ. આમ એની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો. એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન એટલે 1 થી 2 કહેવાય. જ્યારે ડી કક્ષક છે ડી કક્ષક, અહીં ડી કક્ષક તો ડીમાં કેટલા ઉમેરાય તો 1 થી 10 ઉમેરાય. તો તમારે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d ns છે. મિત્રો તમને 5s માં 2 ઇલેક્ટ્રોન ભરાયા પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે 4d માં. તો 4d તો તમારે આગળ લખવાની જરૂર પડે. એ જ રીતે મિત્રો 6s2 ભરાયા પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય
કે ઇલેક્ટ્રોન 5d કક્ષકમાં દાખલ થાય એટલે આગળ લખવામાં આવે. મિત્રો બરાબર તમે ધ્યાનમાં રાખો. હવે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં આગળની જે ડી કક્ષક છે એ ડી કક્ષક એ પાછળની 4s કક્ષક કરતા એક અંક ઓછો છે. પાછળની 5s કક્ષક કરતા એક અંક ઓછો છે. પાછળની 6s કક્ષક કરતા એક અંક ઓછો છે. આમ પાછળની જે s કક્ષકનો ક્વોન્ટમ નંબર છે એ ક્વોન્ટમ નંબર કરતા આગળની ડી કક્ષકનો ક્વોન્ટમ નંબર એક ઓછો જોવા મળે છે. આમ એક ઓછો જોવા મળે. તેથી અને જો સામાન્યકરણ કરીએ તો અને આપણે ns કહીએ તો આગળની ડી કક્ષકને n-1d લખવાની જરૂર પડે છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. અને ઇલેક્ટ્રોન રચના તો આગળ આપણને આ રચના જોવા મળે અને તેથી આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ રીતે લખવાની પ્રથા છે. એટલે ટૂંકમાં દરેક સંક્રાંતિ શ્રેણીમાં s કક્ષક જે છે એ પાછળ લખાય છે અને ડી કક્ષક એની આગળ લખાય છે. પણ s કક્ષકનો જે મુખ્ય ક્વોન્ટમ નંબર છે યાની કક્ષા નંબર છે તેના કરતા ડી કક્ષકનો કક્ષા નંબર ક્વોન્ટમ નંબર એક ઓછો જ આવે. આ તમારે અગત્યનું છે અને આ એમસીક્યુ માટે તમારે યાદ રાખવું પડશે કે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ લખવાની. પરંતુ એ કયા આવર્તમાં શરૂ થાય? આ આવર્ત. તો આપણે એને આડી છે અને આવર્ત તરીકે એને શ્રેણીનો ક્રમ સામાન્ય ઇલેક્ટ્રોન રચના તત્વ પણ આપ્યું છે. પરંતુ જો એને કક્ષા તરીકે લેવામાં આવે કક્ષા અથવા n જેને આપણે આવર્ત તરીકે પણ ઓળખીએ છીએ. કયા આવર્તથી શરૂ થશે મિત્રો? તો n બરાબર 4 એટલે n બરાબર 4 એટલે કે ચોથો આવર્ત છે. ચોથા આવર્તથી જ સંક્રાંતિ તત્વોની શોધ થઈ ગોઠવવામાં આવી. મિત્રો તમારી પાસે પુસ્તક હતું. મેં તમને અગાઉ પણ ચર્ચા કરી છે કે પેજ નંબર 76 જે છે એ પેજ નંબર 76 તમારે યાદ રાખવું પડશે. આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 76 તમારે ધ્યાનમાં લેવું પડશે. એમાં આખું આધુનિક આવર્ત કોષ્ટકની રચના આપી છે. પરંતુ એ પરીક્ષામાં દોરવાનું હોતું નથી. જો તમને સંક્રાંતિ તત્વો પૂછે લી જૂથના તો હું જે લખું એટલું જ તમારે પરીક્ષામાં લખવાનું અને એ તમારે નોટમાં નોંધ પણ કરવાની, જેથી તમને 12 સાયન્સમાં બધું જ ફરીથી આવશે, પુનરાવર્તિત થશે. હવે ચોથા આવર્તથી અને ચોથો આવર્ત હોય તો તેને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે. એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કે મિત્રો સરળતાથી આવડે. n બરાબર કેટલા મૂકવાના? 4. તો 4s એમાં 1 થી 2 ઇલેક્ટ્રોન. તો પછી ડી કક્ષક છે એની આગળનો ક્વોન્ટમ નંબર કયો થાય? તો કહી શકાય 4 માંથી 1 એટલે 3 એટલે 3d. આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે મિત્રો. એટલે બરાબર તમે ધ્યાનમાં રાખો. કયા તત્વો? તો સ્કેડિયમ થી ઝીંક સુધીના તત્વો જેમાં જોવા મળે. આમ સ્કેડિયમ થી ઝીંક સુધીના તત્વો એમાં જોવા મળે. હવે લઈએ પાંચમો આવર્ત. n બરાબર 4 એટલે ચોથો આવર્ત, n બરાબર 5 એટલે પાંચમો આવર્ત યાની કક્ષા. તો એ વખતે આપણે બીજી સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે. બીજી, જેને આપણે કેટલીક વખત દ્વિતીય સંક્રાંતિ શ્રેણી તરીકે પણ ઓળખીએ છીએ. તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ થશે? તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એ પાંચમા આવર્તમાં આવેલી, પાંચમા કક્ષામાં આવેલી છે. તેથી અહીંયા n બરાબર તમારે 5 લેવા પડે. 5s1 થી 2 ડી કક્ષક છે. ડી માં 1 થી 10 ઇલેક્ટ્રોન, પણ એનો ક્વોન્ટમ નંબર 5 માંથી 1 બાદ કરો. 5 માંથી 1 બાદ કરો એટલે 4. આ યાદ રાખો તો તમને દરેક સંક્રાંતિ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવશે.
યટ્રિયમથી કેડમિયમ છે. અગાઉ પણ મેં પરમાણુ ક્રમાંક કીધેલા છે. સ્કેડિયમ જે 21 એમાં 18 ઉમેરી દો એટલે યટ્રિયમનો પરમાણુ ક્રમાંક આપણને પ્રાપ્ત થાય. તે જ રીતે ઝીંકનો પરમાણુ ક્રમાંક 30 છે. 30 માં 18 ઉમેરો એટલે આપણને 48. આમ કેડિયમનો પરમાણુ ક્રમાંક આપણને સરળતાથી યાદ છે. એક વસ્તુ યાદ રાખો મિત્રો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો જ તમારે યાદ રાખવાના. આ જે શ્રેણી છે એના તત્વો તમારે યાદ રાખવાના નથી. પ્રારંભિક તત્વો અને અંતિમ તત્વોના તમારે નામ યાદ રાખવાના છે. બાકી વચ્ચેના કોઈ તત્વો તમારે ધ્યાનમાં રાખવાના નથી. આ વસ્તુ બરાબર સમજી લેજો. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કયા કયા એ જો લખવું હોય તો પણ સરળતાથી તમે લખી શકો. તો પહેલું સ્કેડિયમ, પછી ટિટેનિયમ, પછી વેનેડિયમ, પછી ક્રોમિયમ, પછી મેંગેનીઝ, પછી એફી, પછી કોબાલ્ટ, પછી નિકલ, પછી કોપર અને ઝીંક. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે. અને મિત્રો તમને ખ્યાલ છે કે આવર્ત કે શ્રેણીમાં પરમાણુ ક્રમાંક ક્રમિક હોય છે. ક્રમિક અનુપરમાણુ ક્રમાંક 21, તો ક્રમિક 22, ક્રમિક 23, ક્રમિક 24, 25, 26, 27, 28, 29 અને 30. આમ એના ક્રમિક પરમાણુ ક્રમાંક આપણને જોવા મળે મિત્રો. એટલે તમે બરાબર ધ્યાનમાં રાખો. વારંવાર વાંચશો તો તમને પણ મારી જેમ યાદ રહી જાય. પણ એ યાદ રાખવાની ટેકનિક પણ બતાવતો રહું છું. ચલો, તો n બરાબર 5 હોય તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી જોવા મળે. જો તમે n બરાબર 6 લો તો તમને ત્રીજી સંક્રાંતિ શ્રેણી જોવા મળે. ત્રીજી, જેને આપણે તૃતીય સંક્રાંતિ શ્રેણી તરીકે પણ ઓળખવાની. હવે તૃતીય સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના તમને આવડે. અહીંયા n બરાબર કેટલા મૂકવાના? 6. તો 6s, એમાં 1 થી 2. તો આગળની ડી કક્ષક આવી. ડી કક્ષકનો નંબર આના કરતા 1 ઓછો એટલે કે 6 કરતા 1 ઓછો એટલે કે 5d, 5d 1 થી 10. આમ આપણને તૃતીય સંક્રાંતિ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય. હવે આમાં 39 માં તમે 18 ઉમેરો એટલે 57 થશે. મિત્રો બરાબર ધ્યાન રાખો. અહીંયા લેન્થેનાઇટ પછી મેં સીધો આલ્ફેનિયમ મૂક્યો છે. કારણ કે લેન્થેનાઇટ પછીના જે તત્વો છે લેન્થેનાઇડ શ્રેણી કહેવાય. અને એમાં છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં દાખલ થાય, ડીમાં દાખલ થતો નથી. એટલે 57 અને 72 નું પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં દાખલ થાય છે. માટે આ બંનેની વચ્ચે રહેલા તત્વો એ F શ્રેણીના તત્વો છે. યાદ રાખો. 57 આમ તો આવર્ત છે, પરમાણુ ક્રમાંક ક્રમિક હોય, પરંતુ અહીંયા 57 પછી 72 આવ્યો. શા માટે? કે જેનો પરમાણુ ક્રમાંક 58 છે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો નથી, પરંતુ એફમાં દાખલ થાય છે. એટલે આ જે એફ શ્રેણીના તત્વોમાં તેનો સમાવેશ થાય છે. એટલે 58 થી મિત્રો 58 થી 71 સુધીના તત્વો એ એફ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે. હું આના પછી એફ જૂથની શ્રેણી લઉં છું. હાલ ડી શ્રેણી અથવા તો ડી જૂથના તત્વોની જ ચર્ચા કરું છું. બરાબર ધ્યાનમાં રાખો. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો જ તમારે યાદ રાખવાના છે. આ બે શ્રેણીના બધા જ તત્વો યાદ રાખવાની જરૂર નથી. નિર્જીવમાં પ્રારંભિક તત્વ, શરૂઆતનું તત્વ અને અંતિમ તત્વ તમારે યાદ રાખવાનું છે મિત્રો. પરંતુ પરમાણુ ક્રમાંક કઈ રીતે આવે મેં સમજાવ્યો. કારણ કે 18 ઉમેરો દરેકમાં. તમે સ્કેડિયમ અને ઝીંક તો યાદ રાખવા જ પડશે. પછી આમાં વચ્ચેના એફ જૂથાય એટલે 32 ઉમેરાશે. એટલે 48 જો તમે 32 ઉમેરો તો 80. માટે મર્ક્યુરીનો પરમાણુ ક્રમાંક મિત્ર 80 થશે. આમ ડી જૂથના તત્વોની મેં ચર્ચા કરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે ઇલેક્ટ્રોન રચના.
અને બીજો શબ્દ છે સંક્રાંતિ શ્રેણી. તો આપણા આવર્ત કોષ્ટકમાં કેટલી સંક્રાંતિ શ્રેણી છે મિત્રો? તો આપણી આવર્ત કોષ્ટકમાં આપણને સંક્રાંતિ શ્રેણી તો કેટલી છે? 4 છે. પરંતુ અહીંયા આવર્ત 7મો આવ્યું અને આ 7મો હોવાથી કે અપૂર્ણ આવર્ત તરીકે એને ઓળખીએ છીએ. માટે 7મા આવર્તના તત્વોનો હજુ સુધી આપણા અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. માટે આપણે સંક્રાંતિ શ્રેણી પૂછીએ તો કેટલી લખવાની? તો કે 1, 2 અને 3. અને સંક્રાંતિ શ્રેણી જોવા મળે પ્રથમ, દ્વિતીય અને તૃતીય. પ્રથમ સંક્રાંતિ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછીએ તો આ લખો, એનો આવર્ત પૂછીએ તો આ લખો. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના પૂછીએ તો આ લખો, આવર્ત આ લખો. તૃતીય સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના પૂછીએ તો આ લખો અને આવર્ત પણ આ લખો. સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછીએ તો આ લખો. આમ 4 પ્રકારના પ્રશ્નો અગત્યના છે. સંક્રાંતિ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ, તૃતીય સંક્રાંતિ શ્રેણી સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખો તો તમારે આ રીતે લખવાની. પ્રથમ સંક્રાંતિ શ્રેણીનો કયો આવર્ત, ક્વોન્ટમ નંબર કયો? તો તમારે 4 લખવાનો. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનો ક્વોન્ટમ નંબર કયો? તો તમારે 5 લખવાનો. અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની કક્ષા કઈ, ક્વોન્ટમ નંબર કયો? તો તમારે 6 લખવાનો. ઓકે મિત્રો, તો અગત્યનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે તૈયાર કરવાનું. અને આ જ રીતે તમે તમારી નોટમાં પણ નોંધ કરજો. એટલે આ ચેપ્ટરની નોટ્સ નથી મોકલાવતો, તમે જેમ જેમ પાઠ્ય ઉપર લખાય નોંધ અપ ટુ ડેટ લખાય છે તે જ નોંધ તમે તમારી નોટમાં કરવાની.